જ્યાં રાજ્યમાં પ્રથમવાર અશાંત ધારાના પરવાનગી હુકમ મળશે ઓનલાઈન। એક સમાન ધર્મના અરજદારોને રૂબરૂ ધક્કા ખાવાની મુશ્કેલીઓથી મુક્તિ મળી જશે। જનસેવા કેન્દ્ર ઉપરાંત અશાંત ધારાની કચેરીએ સુવિધા ઉપલબ્ધ કરાશે। QR કોડ સ્કેન કરવાથી અરજદારને મળી જશે અશાંત ધારાનો પરવાનગી હુકમ। વેબસાઇટ મારફતે પણ ચાલુ કરાયું છે અરજીના હુકમોનો નિકાલ। એક સમાન ધર્મના અરજદારો તરફથી તંત્રને મળતી હતી દૈનિક 100 થી વધુ અરજી। એક સમાન ધર્મના અરજદારોની અરજીઓનો સરળ અને ઝડપી નિકાલ થશે। રોજની જેટલી અરજીઓ આવે છે 70-80 એ તમામ અરજીઓનો એક સંકલિત હુકમ કરવામાં આવે છે। એ તમામ અરજીઓના સંકલિત હુકમને અમારી જે SDM સિટીની વેબસાઇટ બનાવી છે એ વેબસાઇટ પર અપલોડ કરવામાં આવે છે અને એક QR કોડ આપેલો છે। એ QR કોડ જનસેવા કેન્દ્ર કે જ્યાં એપ્લિકેશન આપે છે ત્યાં પણ લગાવેલો છે અને મારી કચેરીના નોટિસ બોર્ડ પર પણ લગાવેલો છે। એટલે માત્ર એક QR કોડ સ્કેન કરવાથી એ દિવસની એની એપ્લિકેશન ડાઉનલોડ કરી શકશે, ઘરે બેઠા પણ ડાઉનલોડ કરી શકે। અશાંત ધારા માટે થઈને જે પ્રકારે અરજીઓ કરવામાં આવે છે, અશાંત ધારાનું સર્ટિફિકેટ અમુક વિસ્તારોમાં ફરજિયાત મેળવવાનું હોય છે, ત્યારે આ અશાંત ધારાની અરજી કર્યા બાદ તેનો જે પરવાનગી હુકમ છે તે ડાઉનલોડ કરવા માટે નવી એક પદ્ધતિનો ઉમેરો વડોદરા શહેર વિભાગ દ્વારા શરૂ કરવામાં આવ્યો છે। મામલતદાર અને વડોદરા સિટી પ્રાંત દ્વારા આજે અશાંત ધારાને લઈને જે અરજીઓ આવે છે આ અરજીઓના નિકાલ માટે જે તમામ લોકો છે તે લોકોએ વારંવાર ધક્કો ના ખાવો પડે તેના માટે થઈને એક ટેકનોલોજીનો ઉપયોગ કરી QR સ્કેન બનાવવામાં આવે છે અને આ QR કોડને સ્કેન કર્યા બાદ જે તમામ કામગીરી છે તે ઓનલાઈન જ થઈ જતી હોય છે। જે પ્રકારે QR કોડને સ્કેન કરવામાં આવે ત્યારબાદ વડોદરાની એક વેબસાઇટ ઓપન થાય છે અને વેબસાઇટની અંદર તેમની કઈ તારીખમાં અરજી કરી છે, આ અરજીની તારીખમાં તેના પરવાનગી હુકમ બની ગયા છે કે કેમ તે તમામ વિગતો જાણી અને પરવાનગી હુકમ ઓનલાઈન જ ડાઉનલોડ કરી શકે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે, જેના કારણે હવે અશાંત ધારાની અરજીઓને લઈને થતી જે લાંબી લાઈનો છે તેનાથી છુટકારો વડોદરામાં થઈ રહ્યો છે। ઉલ્લેખનીય બાબત એ છે કે રાજ્યનું પ્રથમ શહેર એવું હશે કે જ્યાં આગળ અશાંત ધારાના પરવાનગીના હુકમો ઓનલાઈન ડાઉનલોડ થઈ રહ્યા છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા। ગાંધીનગરના